તો સ્વાગત છે આપણા 13મા બ્લોગની અંદર. તો આપણે અહીંયા બાજુમાં બાગ છે આયેલા શું કહેવાય એક્સરસાઇઝ કરે છે. કેટલા વાગ્યા ખબર? 9:30 10 વાગ્યા અત્યારે એક્સરસાઇઝ કરે છે આ માણસ. કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં બોલવાનું હોય તો જય શ્રી રામ બોલવાનું, બરાબર ને? આપણે રામ રામ બોલવાવાળા ભક્ત છે. આ બગીચામાં બધું એક્સરસાઇઝ કરવાનું જ છે. આ ડોગેશભાઈ ઓન ટોપ છે. આપણે પૂજનભાઈ ને આપણે રિક્વેસ્ટ કરીશું કે અહીંયા વ્લોગ બનાવીને મને વિડીયો મોકલે તો તમને બતાડી કે શું કરે છે. કદાચ જો એ કહે તો અત્યારે તો હવે ફરીશું તમને બધું અલગ અલગ બધું બતાડીએ. ચાલો, એક તો આ થઈ ગયું ભાઈ. કેમેરામેન અહીંયા આવજો ને થોડી વાર. તો આપણે પહેલાં આપણે આ ટ્રાય કરીશું. આ તો બધાને આ તો સિમ્પલ છે, આમ હાથની થાય બરાબર. પછી એક આ છે નજીક આય દૂર કમ જઉં છું. આમ બે જવાનું આની ઉપર, આપણું વજન જેટલો એટલો અહીંથી આમ ખેંચવાનું. આમ ખેંચવું હોય તો એ ખેંચાય, પછી આમ ખેંચવું હોય તો આમ ખેંચાય. તો આમ ઊભું રહેવું હોય તો ઊભું રહેવાય. પછી બીજી વસ્તુ છે કે આ આવ્યું છે બીજું હમણાં બંધ કરતો નહીં ભાઈ. આવડે એને જ આવડે. જો આમાં ભૂલ પડે ને તો બહુ ખરાબ લાગે. આવી રીતે આમાં હા નસ ખેંચાય ચાલતો. પછી એનાથી રમત રમવી હોય તો રમાય. જમ્યો હોઈને આવી ગયા છે પતંગ ચગાવવા માટે. થોડી વાર નીચે ફોન જોતેલા તો મેં પણ ફોન જ જોતેલો, પણ કશુંક ઉપર કરતેલો તો મેં ઉપર જોતા પતંગ ચગાવે. તો હવે હું કિન્નાર બાંધું છું દોરીની. આ દોરી કાઢી લીધી છે તો એવો કાણો કરી દે છે પતંગ ઉપર. આપણે પતંગ ચકાઈશું પછી. હા, આપણે બે પતંગ ચગાવવા આવી ગયેલા. વચ્ચે બપોરે પણ પછી બહુ તાપ હતો એટલે આપણે નીચે જતા રહેલા. તો આપણા લક્ષુભાઈ આવી રહ્યા. શું કે લક્ષુ બોલ? કેમ છો? હારા ને? કેમ હે ને? આજે અમે શું કરવા આવ્યા છે એવું કે એમને શું કરવા આવ્યા? આજે અમે પતંગ ચકાઈએ છે. એ બી કેમ કે બપોરે બહુ તાપ હતો એટલે અમે નીચે જતા રહેલા. પછી સાંજે આવીને આ ચકાવે છે અમારા વંશભાઈ નીચે. તો મને થોડી પતંગ ચકી લે તારે મળીએ. તો હવે પતંગ ચકી તો નહીં, કેમ કે પતંગ હવે પતી ગઈ છે અમારા જોડે. અને હવે શું કહેવાય વંશ પણ થાકી ગયો છે પતંગ ચકાઈ ચકતી નહીં એટલે અફસોસ આપણી જોડે પતંગ નહીં. આ મસ્તી કરે એની ધૂનમાં જ છે આવ્યો તો હવે અત્યારે સાંજનો સમય છે. મસ્ત સામે ફ્લેટ ને વાદળ દેખાય છે. જુઓ તો મને આવું બહુ મસ્ત દેખાય છે અહીંયા. તો ગાઈસ જોઈ શકો છો તમે કે કેટલા મસ્ત વાદળ છૂટી ગયા છે. હવે ગાઈસ તો હવે આટો બાટો નીચે રમે ક્રિકેટ વિકેટ તારે નહીં કરતો ભાઈ. સીધા ચાલવા જઈએ તારે મળે ના. અને હા, એક વસ્તુ તમને જે 12મા એટલે કાલના બ્લોગની અંદર કીધેલી કે કશુંક બતાડીશું તો એ હમણાં બતાડીશું આજના બ્લોગની અંદર જ. તો જોતા રહેજો, બતાડીએ તમારે. બેઠા છે તો મને જે વસ્તુ બતાડતું એ છે કે ભાઈ બહુ મસ્ત પેઇન્ટિંગ. તમારી પેઇન્ટિંગ બતાડીને મને સોરી વંશ તારી પેઇન્ટિંગ બતાડતો આમ ઊંચી કરીને બતાડતો ખરો ગાઈઝને. જુઓ એક આ પેઇન્ટિંગ છે. આ વંશભાઈ આપણા કલાકાર છે, એમને દોરી છે. આ બધો એમનો ફજેતો એટલે એમની કલા. તો જો બીજું બધું પણ છે તમને બતાડીએ. ચલો ગાઈઝ, હવે તમને જે બતાડવાનું હતું એ આ હતું. ગણપતિ દોર્યા છે વંશુએ. તમને ક્લિયર બતાડું. જુઓ એ જો સોરી હા એમને આવા ગણપતિ દોર્યા છે મસ્ત. પછી બીજું દોર્યું છે એક આ કૃષ્ણ ભગવાન. જુઓ એકદમ મસ્ત ક્યુટ. પછી બીજું શું છે આ લા બતાડાજો પકડતું. પછી એક આ જલારામ બાપા દોર્યા છે એને બહુ મસ્ત મોટી ડ્રોઈંગ છે એની. આમ એવું કહીએ ને કે સૌથી મોટી ડ્રોઈંગ તે કે આ છે. પછી પેલું રાધા કૃષ્ણ વાળું લાય એ અડધું બાકી છે પણ તો તમને બતાડે બહુ મસ્ત લાગે છે. તો મને બતાડીએ કેટલું બહુ મસ્ત પેઇન્ટિંગ કરી છે ને. આ જોવાની અંદર આ જો
રાધા કૃષ્ણ દોર્યા છે ને બહુ મસ્ત. તો આટલા 4-5 ટોન છે ને બહુ મસ્ત દોર્યા છે. તો હવે ચાલવા જઈએ તારે ડાયરેક્ટ મળે. ભાઈ બહેને હવે આવી ગયેલા ચાલવા માટે. ક્રોસિંગ બાજુ જઈને આવ્યા અને થોડી વાર બાકડા પર બેઠેલા. આયરા આપણા વંશભાઈ અહીંયા બેઠા છે. કેમ છો તમે? જમી લીધો? હા જમ્યા. બરાબર. ભાજી અને કઢી ખીચડી જમ્યા. હવે તમે કમેન્ટ કરજો તમે શું જમ્યા. બરાબર, કમેન્ટ કરજો. અને હવે કાલથી જોવા મળશે. રામ રામ તમને પૂજનભાઈનું, કેમ કે કાલે હવે મહારાષ્ટ્ર જવાનું છે. તો હવે સીધા ઘરે જ જઈશું. તો આજે 13મો બ્લોગ હતો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ચેનલ પર નવા આવે તો લાઈકને ઓલ કરી દેજો, કે એની નોટિફિકેશન તમને મળતી રહે. બરાબર. તો આજના માટે આટલું. મળીશું કાલના બ્લોગની અંદર. કાલના બ્લોગની અંદર તો મળવું પડશે ને 100 ડેઝ ચેલેન્જ. તો બસ, તો આજના માટે આટલું. મળીશું કાલના બ્લોગની અંદર. સ્પેસિફિક જય સિયારામ.